નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અરકંટી. તો પ્રોપર્ટી ગુરુમાં આજે આપણે રિયલ એસ્ટેટને લગતી, ખાસ કરીને ગુજરાતના રિયલ એસ્ટેટને લગતી વાત કરીશું, ચર્ચા કરીશું અને સાથે સાથે જ આપણે દર્શકોના જે ઘણા બધા પ્રશ્નો અમને મળી રહ્યા છે એનું પણ સમાધાન એક્સપર્ટ પાસેથી લેવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અને આ ચર્ચાની અંદર તેમજ તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે મારી સાથે આજે જોડાયા છે જીકર મોતા, જેઓ સિનિયર ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન છે કુશમન એન્ડ વેકફિલ્ડના. જીગરજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આજે આપણે ખાસ ચર્ચાની શરૂઆત કરીએ. ગુજરાતના રિયલ એસ્ટેટની અંદર ખાસો ફોકસ આપણને વધતો દેખાઈ રહ્યો છે. આપણે ઘણી બધી ચર્ચાઓ ઓલરેડી કરી ચૂક્યા છે, પણ એમાંનો એક મુદ્દાની આપણે આજે ખાસ ચર્ચા કરી લઈએ, ગિફ્ટ સિટી. અને ગિફ્ટ સિટીમાં પણ આપણે વાત કરીએ જીસીસીની, તો જીસીસીને માટે પણ ગિફ્ટ સિટી જે છે એ મોટું એટ્રેક્શન બની રહ્યું છે. તો કઈ રીતના અહીંયા આગળથી આગળ તમે જોઈ રહ્યા છો, કેવા એટ્રેક્શન્સ અહીંયા આગળ દેખાઈ રહ્યા છે, કઈ રીતનું જીસીસીને લઈને ગિફ્ટ સિટીનું મહત્વ વધી રહ્યું છે? સો આપણે જ્યારે ગિફ્ટ સિટીની વાત કરીએ, એમાં પણ સ્પેશિયલી જ્યારે જીસીસીની વાત કરીએ ઝરણાબેન, તો ગુજરાત સરકાર જે છે આ જીસીસીને અમદાવાદ અને ગિફ્ટ સિટીમાં લાવવા માટે કટિબદ્ધ છે. અને એની માટે બનતા દરેકે દરેક પ્રયાસ આજે ગુજરાત સરકાર તરફથી અને ગિફ્ટ સિટીની ઓથોરિટી તરફથી કરવામાં આવી રહ્યા છે. લગભગ એવા 30 થી 40 જીસીસી છે જેમની અત્યારે રિક્વાયરમેન્ટ્સ લાઈવ છે, જે પોતાનું એક બેઝ છે એ ગિફ્ટ સિટીની અંદર સ્થાપિત કરવા માંગી રહ્યા છે. સો અકોર્ડિંગલી અગર આપણે જોવા જઈએ તો આના કારણે એક સારી એવી ડિમાન્ડ આવનારા સમયની અંદર ગિફ્ટ સિટીની અંદર બનતી દેખાઈ રહી છે. આનો સીધો બેનિફિટ જે છે એ એક કમર્શિયલ રિયલ એસ્ટેટને અહીંયાથી બનતો આપણે જોઈ શકીશું. ઓકે, તો જીસીસીને માટે ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે અને જે રીતે જીગરજી અહીંયા જણાવ્યું, 30થી વધારે જીસીસી ગિફ્ટ સિટીની અંદર આવવાની પ્રયાસ ચાલી રહ્યા છે. ગિફ્ટ સિટીમાં અહીંયા આગળથી આપણે એક મોટું જોઈ રહ્યા છે કે ટ્રેક્શન અહીંયા આગળ જીસીસી માટે બનતું જોવા મળી રહ્યું છે. તો આ એક આપણે ગિફ્ટ સિટીને અને જીસીસીને લઈને મુદ્દાની ખાસ કરીને વાત કરીને, ગિફ્ટ સિટી આમે એક નવું હબ બની રહ્યું છે અને ત્યાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. પણ આની સાથે સાથે આપણે ઓવરઓલ જો રેસિડેન્શિયલ માર્કેટની વાત કરી લઈએ, ફેસ્ટિવ સિઝન પણ હવે આવવાની છે. તો શું લાગી રહ્યું છે, આ ફેસ્ટિવ સિઝન કેવી રહી શકે છે? કેવા સેલ્સ આપણે જોઈ શકીએ છીએ? અમદાવાદના માર્કેટની વાત કરીએ કે ગુજરાતના માર્કેટની વાત કરીએ, કેવું ફેસ્ટિવ સિઝનમાં સેલ્સ આ વખતે રહી શકે છે? તો જણાવેન, સૌથી પહેલા તો હવે અહીંયાથી જીઓ પોલિટિકલ સિચ્યુએશન ક્યાંક થાળે પડી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. અને હોપફુલી કદાચ જો આ બધા જ ફેક્ટર્સ સારી રીતે થાળે પડશે તો આવનારી ફેસ્ટિવલ સિઝનની અંદર એક સારો એવો ખરીદારો તરફથી રિસ્પોન્સ મળવાના અત્યારે આસાર દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી ટિપિકલી આપણે જ્યાં રિયલ એસ્ટેટમાં ઘર ખરીદારોની વાત કરીએ તો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આ જીઓ પોલિટિકલ સિચ્યુએશનનો હતો. રિક્વાયરમેન્ટ નહોતી કે એની માટે એક સારી પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ નહોતી, એવું કંઈ નહોતું. માર્કેટની અંદર એક સારો એવો સપ્લાય પણ અવેલેબલ છે. અને જેમ અંડર કન્સ્ટ્રક્શનની સાથે સાથે રેડી ટુ મૂવ ઇન કાઇન્ડ ઓફ સપ્લાય પણ અવેલેબલ છે. એટલે જે પણ રિલેવન્ટ બાયર્સ છે કે જેમને કદાચ પોતાનું રેડી ટુ મૂવ ઇન કાઇન્ડ ઓફ અપાર્ટમેન્ટની જરૂરિયાત હોય, એવા લોકો માટે પણ આજે માર્કેટની અંદર ઘણા બધી સ્કીમો અવેલેબલ છે, જ્યાં એ પોતાની પસંદગી ઉતારી શકે છે. બીજું કે ઓવરઓલ વ્યાજ દર છે એની અંદર બહુ મોટો વધારો કરવામાં નથી આવ્યો આરબીઆઈ તરફથી. અને એના કારણે જે હોમ લોનના રેટ છે એ અત્યારે ઘણા જ સારા ચાલી રહ્યા છે. જો આ બધા જ પોઝિટિવ પાસાઓને જો આપણે કદાચ મૂલવીએ તો આવનારી ફેસ્ટિવલ સિઝન ઘર ખરીદદારો માટે એક સારા સમાચાર, અને સ્પેશિયલી રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે એમની માટે એક ખુશીના સમાચાર બની રહે તો નવાઈ નહીં. ઓકે, તો આ ફેસ્ટિવ સિઝન અહીં આગળથી સારી રહી શકે છે ડેવલપર્સ માટે પણ, અને જે પોતાનું ઘર આ તહેવારોની સિઝનમાં ખરીદવા માંગે છે એમના પણ સપના અહીં આગળથી પૂરા થતા દેખાઈ શકે છે. તો આ આપણે અહીં આગળથી ઓવરઓલ ફેસ્ટિવ સિઝનમાં કેવા ઘર ખરીદારીના આંકડા રહી શકે છે એની ખાસ કરીને વાત કરી છે. હવે આપણે જીગરજી, દર્શકોના સવાલ જે આવી રહ્યા છે એના તરફ આગળ વધીએ. અને પહેલો જે સવાલ આપણને આવ્યો છે અમદાવાદથી ગુણવંતીબેન શાહનો. હવે આ 83 વર્ષના સિનિયર સિટીઝન છે અને એમણે આપણને જીગરજી આ સવાલ પૂછ્યો છે. એમનો સવાલ જે એમણે મોકલ્યો છે હું વાંચું છું. એમણે કહ્યું છે કે હું 83 વર્ષની છું અને
મેં મારું ઘર વેચ્યું છે, એટલે એમણે એમનું ઘર વેચ્યું છે અને એનાથી જે રકમ મળી છે એ અત્યારે એમણે કેપિટલ ગેઇન અકાઉન્ટમાં મૂક્યા છે. હવે એમનું પ્રશ્ન અહીંયા આગળથી એ છે કે એમને બીજું ઘર લેવાનું છે, પણ એ વિચારી રહ્યા છે કે એ બીજું ઘર જો એ કોઈ બીજાના નામ પર લેવા માંગે તો શું એવું કરી શકે કે એવું ન કરવું જોઈએ? તો આ અંગે એમણે ખાસ આપણી પાસેથી આપણને સવાલ મોકલ્યો છે, તો કેવી રીતે એમને ગુણવંતીબેનને આપણે માર્ગદર્શન આપીશું જીગરજી? સો ગુણવંતીબેન, સૌથી પહેલા તો તમે અહીંયાથી તમારો હેતુ સ્પષ્ટ નથી કર્યો કે તમે બીજા વ્યક્તિના નામે ઘર લેવા શા માટે માંગો છો. જો એ કેપિટલ ગેઇન ટેક્સ બચાવવાની રૂએ તમે જો એ કરવા માંગતા હો તો એ તમે નહીં બચાવી શકો, કારણ કે અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક એની ઇમ્પેક્ટ ટેક્સ ખાતા તરફથી મળતા જ એ બહુ તમે એમાં રકમ કોઈ સેવ નહીં કરી શકો. બીજી વસ્તુ કે જો તમે તમારું જ ઘર લેવા માંગતા હો અને ત્યાં તમે પોતે જ રહેવાના હો, તો પછી શા માટે તમે બીજાના નામે લેવા માંગો છો? કેમ એ તમે તમારા નામે ન લઈ શકો? ધેટ ઇઝ વન. અને તમે એ ઘર લઈ અને તમારી પ્રોપર વેમાં, કારણ કે આપની ઉંમર તમે જણાવ્યું એ પ્રમાણે 83 વર્ષની છે. સો એ ઘરની માટે તમે એક વેલ્યુએબલ, એક એડિક્વેટ વિલ તૈયાર કરીને જઈ શકો છો, જેથી કરીને આવનારા સમયની અંદર આપની જે આ પ્રોપર્ટી છે એનો એક સાચો વારસદાર જે છે એ તમે નિયુક્ત કરી શકો છો અને પાછળથી એના વિશે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ તમારી પાછળ કોઈને ફેસ ન કરવું પડે. સો ઓવરઓલ આ બેમાંથી જે પણ એસ્પેક્ટ તમારો હોય, મારી સલાહ તમને એ બનશે કે તમે તમારા નામે ઘર લો અને એક સારી વેલિડેટ વિલ પણ તમે તૈયાર કરાવી લો એની સાથે સાથે, જેથી કરીને તમારી જ્યારે હયાતી ના હોય ત્યારે તમારી આ મિલકત છે એનો સાચો ઉપયોગ તમે જેને નોમિનેટ કરી જાઓ એ લોકો પણ કરી શકે. ઓકે, તો ગુણવંતીબેન, આ અમે અહીં આગળથી ખાસ તમને સલાહ આપી છે કે અમે અઝ્યુમ કર્યું છે કે એક તો તમારો સવાલ છે જ કે જે પ્રશ્ન છે આ કે કેપિટલ ગેઇન ટેક્સ બચાવવો, અને બીજો જે તમારો હોઈ શકે છે કે તમારી પ્રોપર્ટીને આગળ વારસામાં પાસ કરવી. તો આ બેને અમે અઝ્યુમ કરીએ છીએ, પણ આ બંને તમે અહીં આગળથી કરી શકો. તમારે તમારા નામે જ પ્રોપર્ટી લેવાની રહેશે તો તમે તમારો કેપિટલ ગેઇન ટેક્સ બચાવી શકો છો, અને જો તમારે વારસદારને પાસ કરવી હોય તો જે રીતે જીગરજીએ તમને સમજાવ્યું, એક પ્રોપર વિલ તૈયાર કરો અને એના દ્વારા તમે સીધી આને સારી રીતે તમારા બાદ આ પ્રોપર્ટીને આગળ વારસદારને પાસ ઓન કરી શકશો. જીગરજી, આ ગુણવંતીબેન માટે જ મારે આપને એક પ્રશ્ન પૂછવો હતો કે શું આમણે સિનિયર સિટીઝન લિવિંગ અને એ રીતના કોઈ પ્રોજેક્ટ હોય એમાં એમને માટે ઘર શોધવું વધુ સારું રહેશે, એ અંગે પણ એમને વિચારવું જોઈએ, કેમ કે ત્યાં એમને એમની ઉંમર પ્રમાણે વિવિધ સુવિધાઓ પણ મળી શકે? ડેફિનેટલી ઝરણાબેન, અને સિનિયર લિવિંગ જે છે એ આવનારા સમયની અંદર બહુ જ સારામાં સારો પ્રોગ્રેસ કરતો અસેટ ક્લાસ આપણે જોઈ શકીશું. ઇન્ડિયાની અંદર જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે એક બહોળો વર્ગ જ્યાં યંગ છે, આવનારા સમયની અંદર એ બહોળો વર્ગ કદાચ એક ઓલ્ડ એજના ફેઝમાં પણ બહુ વધારે હશે. સો ડેફિનેટલી સિનિયર લિવિંગનો જે કન્સેપ્ટ છે એ ખૂબ જ બ્યુટિફુલ કન્સેપ્ટ છે, અને એમણે ડેફિનેટલી એની અંદર જો એમને કોઈ સારો સિનિયર લિવિંગનો પ્રોજેક્ટ, અમદાવાદની અંદર ઘણા એવા પ્રોજેક્ટ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. સો આવા કોઈ પ્રોજેક્ટની અંદર પણ એ પોતાનું અપાર્ટમેન્ટ ખરીદી શકે છે. સિનિયર લિવિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે એમના જેવા લાઇક માઇન્ડેડ લોકો સાથે રહી અને એમના જીવનનો જે આ સમય છે કે જેને આપણે એક રિટાયરમેન્ટનો સમય કહીએ છીએ, એ ખૂબ શાંતિપૂર્વક પસાર કરી શકે છે, અને જેન્યુનલી એમને આ ટાઈપના પ્રોજેક્ટમાં રહેવાની કદાચ મજા પણ ઘણી સારી આવશે. ઓકે, તો સિનિયર લિવિંગના પ્રોજેક્ટ અંગે પણ ગુણવંતીબેન અને એમના જેવા લોકો જે સિનિયર સિટીઝન છે એ લોકો અહીંયા આગળથી વિચારી શકે છે, કારણ કે અહીંયા સિનિયર સિટીઝનને લગતી ઘણી બધી સુવિધાઓ હોય છે, અને સાથે સાથે જે રીતે જીગરજીએ સમજાવ્યું કે તમારી ઉંમરના તમારા જેવા લોકો હશે આસપાસ, તો આ તમારે માટે પણ એક ઘણું સારું રહી શકે છે. તો જીગરજી, તમે જે રીતે કીધું કે અમદાવાદમાં પણ સિનિયર લિવિંગના પ્રોજેક્ટ અમુક થઈ રહ્યા છે, તો પ્રોપર અમદાવાદની અંદર કે કેવા વિસ્તારોમાં, થોડા પ્રોપર શહેરથી દૂર, ક્યાં આગળ આવા પ્રોજેક્ટ થઈ રહ્યા છે, અને આવા પ્રોજેક્ટની અમુક ખાસિયતો જો આપ ઓવરઓલ સમજાવી શકો, જેથી આપણા દર્શકોને ખ્યાલ આવી શકે? સો અમદાવાદની ખૂબ નજીકના વિસ્તારમાં વૈષ્ણોદેવી પાસે પણ આવો એક પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે, અને એના સિવાય થોડા દૂરના વિસ્તારમાં ટુવર્ડ્સ બાવલા પણ આવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે.
પણ સૌથી મોટો ફાયદો જે આ પ્રોજેક્ટ્સમાં થતો હોય છે એ એક હોય છે કે એક તો ત્યાં લાઇક માઇન્ડેડ લોકો હોય છે. એક સેમ વેવલેન્થના હોવાના કારણે એક સારી એવો સમય એમનો પસાર થતો હોય છે દરેકે દરેક સિનિયર માણસનો. બીજું અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવે છે જેથી કરીને ઘણા બધા સિનિયર લોકોને સાથે મળીને એ એક્ટિવિટી જ્યારે કરાવવામાં આવે છે તો ક્યાંય પણ એક ઓવરઓલ બોરિંગ કે બોર્ડમ જેવી સિચ્યુએશનનું અહીંયા નિર્માણ નથી થતું. અને એના કારણે જ્યારે આ સમયની અંદર એક વ્યક્તિ કે જેને એક ઓક્યુપાય રહેવાનું કે પોતાનો ટાઈમ સારી રીતે સ્પેન્ડ કરવાનું મન થતું હોય તો એ બહુ સારી રીતે આની અંદર પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. ઘણા બધા કેસીસની અંદર એવા ગ્રુપ પણ બનતા હોય છે કે જે લોકો એક સામાજિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતા હોય છે. જેના કારણે એક સમાજને જ્યાં પણ પેબેક કરવાની ભાવના હોય છે, જે કદાચ આપણી આખી લાઈફ સાયકલમાં આપણે કમાવાની પાછળ કરી નથી શકતા. તો એ પ્રકારનું એક સમાજને પેબેક કરવાની એક એક્ટિવિટી પણ આ સમયની અંદર ઘણા બધા ગ્રુપ્સ આવી સિનિયર લિવિંગની સ્કીમોમાંથી કરતા હોય છે. સો ડેફિનેટલી આ એક બહુ જ સરસ કન્સેપ્ટ છે અને આવનારા સમયની અંદર ઇન્ડિયાની અંદર આને બહુ જ સારો પ્રતિસાદ મળતો આપણે જોઈ શકીશું. જીગરજી, આગળનો સવાલ આવ્યો છે અ, ચિરાગભાઈ શાહનો, અને એમણે લખ્યું છે કે આપણા નિયમિત દર્શક છે આપણા શોના, અને એમણે ઉલ્લેખ કર્યો છે કે તમારા એક એપિસોડમાં અમદાવાદના વાપા એરિયાની વાત થઈ હતી. તો આ વિસ્તાર વિશે ડિટેલમાં જણાવશો, અને આ વિસ્તારમાં રોકાણની કેવી તક છે, કેટલી તક છે, કેવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, 3 BHK માટે કેટલું બજેટ અને ત્યાંથી રેન્ટ કેટલું મળી શકે? આ રીતના એમણે ઘણા સવાલ વાપાને માટે મોકલ્યા છે. તો અહીંયા પણ એમણે એમનું શહેર નથી લખ્યું, પણ મને લાગી રહ્યું છે કે આ અમદાવાદની બહારના હોઈ શકે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે, રેન્ટલ ઇન્કમ માટેનો એમનો પ્રશ્ન હોઈ શકે છે. તો એમને આપણે કઈ રીતે માર્ગદર્શન આપીશું, જીગરજી, ચિરાગભાઈને? સો ચિરાગભાઈ, સૌથી પહેલા તો વાપા જે છે એ શોર્ટ ફોર્મ છે વેસ્ટર્ન અહેમદાબાદ પ્રીમિયમ અરેના. સો આ એક ફ્યુચરનો એક પ્રીમિયમ લોકેશન અમદાવાદની અંદર આકાર પામી રહ્યો છે. આ વિસ્તાર જે છે વેસ્ટર્ન અમદાવાદની અંદર ઘુમા અને મણિપુરની નજીક આવેલો વિસ્તાર છે. રિલેટિવલી હજી ડેવલપિંગ કહી શકો એવો આ વિસ્તાર છે. આ વિસ્તારમાં અત્યારે ઘણા જ સારા પ્રીમિયમ પ્રોજેક્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. જ્યારે આપણે અમદાવાદના નીશ લોકેશન્સની વાત કરીએ, જેમ કે આમલી રોડ, સાઉથ બોપલ અથવા શેલાની વાત કરીએ, તો એમની કમ્પેરમાં એક સારી મોટી સાઇઝના 3, 4, 5 બીએચકેના મોટા અપાર્ટમેન્ટ્સ આ વિસ્તારમાં એક અફોર્ડેબલ, એક સારા પ્રાઇસ ઉપર હજી પણ સસ્તામાં મળી રહ્યા છે. લગભગ જો આપણે 3 બીએચકેના અપાર્ટમેન્ટ્સ આ વિસ્તારમાં જોઈએ તો 90 લાખથી 1.25 કરોડની વચ્ચે તમને સારા 3 બીએચકેના ઓપ્શન સારા ડેવલપરની સ્કીમમાં અહીંયા મળી રહેશે. જો આપણે ભાડાની વાત કરીએ તો અહીંયા લગભગ 3 બીએચકેનું તમને 30,000 જેવું રેન્ટલ ઉપજી શકે છે. પણ આવનારા સમયની અંદર બહુ રેપિડલી આ ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે અને ઘણા બધા સારા ડેવલપર્સ આ વિસ્તારની અંદર ઘણા બધા સારા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે. સો જો તમે રોકાણ કરવાનું વિચારતા હો તો ડેફિનેટલી તમે આ વિસ્તારમાં રોકાણ કરી શકો છો. ઓકે, તો વાપા વિસ્તારની આપણે અહીંયા કરતી વાત કરી, અને તમારા સવાલનો જવાબ જે મળી રહ્યો છે 90 લાખની આસપાસ તમને, અને એના થોડા ઉપર પણ હોઈ શકે છે, તમને મળી શકે છે 3 BHK, અને 30,000નું માસિક ભાડું અહીંયા કરતી મળી શકે છે. પોટેન્શિયલ આ વિસ્તારનું ઘણું સારું છે, વિકસતો વિસ્તાર તમે અહીંયા કરતી ચોક્કસપણે કહી શકો છો. આગળનો સવાલ લઈએ. આશુતોષભાઈ નાયકનો આવ્યો છે, અને આશુતોષભાઈએ જણાવ્યું છે કે હું આવતા વર્ષે રિટાયર થઈશ. મુંબઈના રહેવાસી છે, બોરીવલી વિસ્તારમાં 2 BHKનો ફ્લેટ એવો ધરાવે છે, અને વિચારી રહ્યા છે કે 2 BHKનો ફ્લેટ મુંબઈમાં વેચીને સાઉથ ગુજરાતમાં વિલા ખરીદી શકાય કે નહીં, એમનો પ્રશ્ન છે. અને એમનું બજેટ એમણે જણાવ્યું છે 1 CR, 1.5 કરોડની આસપાસ. અને સાઉથ ગુજરાતમાં પણ એમણે પૂછ્યું છે કે વલસાડ, નવસારીની આસપાસ વિલાના પ્રોજેક્ટ આ બજેટમાં મળી શકે કે નહીં, અને આ શહેરોમાં આ શહેરો રિટાયર લાઈફ માટે યોગ્ય રહેશે કે નહીં. તો આપણે આશુતોષભાઈને કેવી રીતે સલાહ આપી શકીએ, જીગરજી? તો આશુતોષભાઈ, ડેફિનેટલી તમે જે સાઉથ ગુજરાતની વાત કરી રહ્યા છો અને એમાં પણ નવસારી અને વલસાડ વિસ્તારની જે વાત કરી રહ્યા છો, આ બહુ જ સુંદર શહેરો છે. ઓફકોર્સ બંને વિકસિત થઈ રહ્યા છે કમ્પેરેટિવલી. અમદાવાદ અને
બરોડા જેવા અથવા સુરત જેવા મોટા શહેરોની કમ્પેરમાં થોડા નાના શહેર છે, પણ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહેલા આ બંને શહેરો છે. અ, બંનેની લાઈફસ્ટાઈલ ડેફિનેટલી બહુ જ સારી છે. જો અમાઉન્ટની તમે વાત કરો તો આપના 1 કરોડના બજેટની આસપાસ આ બંને શહેરોની અંદર તમને વિલા પ્રોજેક્ટ્સના ઓપ્શન્સ મળી રહેશે. ઇનફેક્ટ નવસારીની આસપાસમાં અત્યારે ઘણા બધા એવા સુરતના સારા મોટા ડેવલપર્સ છે જેમના તરફથી આ પ્રકારના વિલાના પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે અને એમને બહુ જ સારો પ્રતિસાદ ઓવરઓલ મળ્યો છે. એટલે ડેફિનેટલી તમે અહીંયા તમારા બજેટમાં તમને જોઈએ એવું સારું એવું વિલા તમે ખરીદી શકો છો. અહીંયાની લાઈફસ્ટાઈલ ઘણી જ સારી છે. જ્યારે આપણે મુંબઈની એક ફાસ્ટ લાઈફની વાત કરીએ, એની કમ્પેરમાં આ બંને શહેરોમાં લાઈફ ખૂબ જ સારી છે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બહુ જ સારા છે. લશ ગ્રીન એન્વાયરમેન્ટ હોવાના કારણે અને ઓછું પોલ્યુશન હોવાના કારણે લોકો રહેવાનો પણ આનંદ ખૂબ સારી રીતે માણે છે. સો ડેફિનેટલી તમે સાઉથ ગુજરાતના આ બેમાંથી કોઈ પણ શહેરમાં તમારી એક રિટાયરમેન્ટ લાઈફ માટે સ્ટેબલ થઈ શકો છો. ઓકે, તો આશુતોષભાઈ માટે સલાહ, આપનો વિચાર યોગ્ય છે. આપે પસંદ કરેલા શહેર પણ યોગ્ય છે. ત્યાં તમે પર્યાવરણથી લઈને એટલે કે શુદ્ધ હવાથી લઈને તમે જો વાત કરો તો એક સારી રિટાયરમેન્ટ લાઈફ માટે આ તમારો ઓપ્શન જે છે, તમારો જે વિચાર છે એ યોગ્ય હોઈ શકે છે અને આપના બજેટમાં આપને વિલાનો પ્રોજેક્ટ પણ સારા ડેવલપરની સ્કીમની અંદર પણ મળી શકે છે. આગળનો સવાલ છે વીણાબેન દેસાઈનો, અને વીણાબેને પૂછ્યું છે કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું છે, રીટ્સ દ્વારા રોકાણ કરવાની એમની ઈચ્છા છે, તો એ કઈ રીતે થઈ શકાય? અને 4 લાખ રૂપિયાની એમણે રકમ જણાવી છે કે એમને રીટ્સની અંદર રોકવા છે, તો આ રોકાણ થઈ શકે રીટ્સની અંદર, કઈ રીતે કરી શકીએ? અને એમણે એ પણ પૂછ્યું છે કે રીટ્સમાં આપણે એ જાણી શકીએ કે આપણું રોકાણ જે છે એ કયા પ્રોજેક્ટ માટે ઇન્વેસ્ટ થઈ રહ્યું છે? તો આ રીટ્સને લગતો એક સવાલ છે. જીગરજી, કઈ રીતે આપણે સમજાવીશું રીટ્સની સમજ? સૌથી પહેલા તો વીણાબેન, તમે ડેફિનેટલી રીટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે એટલે તમે કોઈ પણ સારા સ્ટોક બ્રોકરની હેલ્પથી તમે તમારા ડીમેટ એકાઉન્ટમાં તમે આ રીટ્સના યુનિટ ખરીદી શકો છો. વાત રહી શું તમે આ ઇન્વેસ્ટમેન્ટ જાણી શકો કે તમારા પૈસાનું રોકાણ ક્યાં થયું છે, તો એ થોડુંક અઘરું રહેશે, કારણ કે રીટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે એ ટિપિકલી એક જ રીટના વ્હીકલ થ્રુ કરવામાં આવે છે. એટલે તમારા નાણાં એક્ઝેક્ટલી કયા પ્રોજેક્ટની અંદર લાગ્યા હશે એ કહેવું કદાચ થોડું અઘરું રહેશે. પણ ડેફિનેટલી આ ખૂબ જ કમ્પ્લાયન્ટ કહી શકો એવું ઇન્વેસ્ટમેન્ટની મેથડ છે. સરકાર તરફથી બહુ જ બધા રિસ્ટ્રિક્શન આમાં હોય છે, એટલે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થવાના સંજોગો રીટની અંદર બહુ જ ઓછા રહેલા છે, કારણ કે આ સેબીના અંડર આવે છે અને સેબી રેગ્યુલરલી આનું ઓડિટિંગ જે થતું હોય છે એ સેબીને સબમિટ કરવામાં આવે છે. અને એટ ધ સેમ ટાઈમ આના ઓડિટેડ રિપોર્ટ્સ જે હોય છે પબ્લિક હોય છે, એટલે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થવાના સંજોગો આમાં રહેલા નથી. સો ડેફિનેટલી તમે નિશ્ચિંત થઈને રીટની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો, પણ આપનું ઇન્વેસ્ટમેન્ટ એક્ઝેક્ટલી કયા પ્રોજેક્ટમાં થયું છે એ જાણવું થોડું મુશ્કેલ રહેશે. ઓકે, તો વીણાબેન માટે આ જવાબ કે તમે રીટ્સની અંદર રોકાણ કરી શકો છો, અને તમે 4 લાખની રકમની એમણે જીગરજી વાત કરી, તો આ તો લગભગ યુનિટ્સ એમણે 4 લાખમાં જેટલા યુનિટ્સ આવતા હોય એ રીતે ખરીદી શકશે. અને રીટ્સ માટે કંઈક મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ, મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ એવી કોઈ મર્યાદા હોય છે જીગરજી? હવે એઝ ગુડ એઝ તમે 10 થી 15 હજાર રૂપિયાના ક્વોન્ટમમાં પણ રીટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પહેલા ઓફકોર્સ એની લિમિટ્સ અલગ અલગ હતી, પણ હવે માત્ર 10-15 હજારના અમાઉન્ટમાં પણ તમે રીટ્સની અંદર યુનિટ્સ બાય કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઓકે, તો 10-15 હજારનું યુનિટ પણ તમને મળતું હોય છે, તો આપે જે 4 લાખની વાત કરી છે એનું રોકાણ પણ અહીંયા આગળથી શક્ય છે. હવે જીગરજી, એક સવાલ જે બધા જ દર્શકોને થતો હોય છે કે આપણે સામાન્ય રીતે ઘર ખરીદતા હોઈએ છીએ કે પછી કોઈ દુકાન ખરીદતા હોઈએ છીએ, જે આપણે આ 4 લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ સુધીની પણ આપણે વાત કરીએ કે જે એક ઇન્ડિવિજ્યુઅલને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું હોય, તો રીટ્સને એટલે રીટ્સ વર્સિસ પ્રોપર્ટી, એને તમે કઈ રીતે, એટલે ફિઝિકલ પ્રોપર્ટી કઈ રીતે આપ સરખાવશો? એક આપણે આપણા દર્શકોને કમ્પેરિઝન આપી શકીએ. તો ડેફિનેટલી ઝરણાબેન, ટિપિકલી તમે જ્યારે રીટ્સ અને વર્સિસ ફિઝિકલ રિયલ એસ્ટેટની વાત કરો છો, તો ફિઝિકલ રિયલ એસ્ટેટ જે હિસાબે ઓવરઓલ
રિયલ એસ્ટેટમાં પ્રાઇસિંગ વધી છે ને જેવી રીતે ઓવરઓલ એક સામાન્ય માણસ માટે રિયલ એસ્ટેટમાં એક્સપોઝર લેવું થોડું ડિફિકલ્ટ બન્યું છે, તો એ રિયલ એસ્ટેટના જે ગેઇન્સ છે એનો બેનિફિટ એક એન્ડ યુઝર રીટ્સ થકી લઈ શકે છે. સો એમણે ડાયરેક્ટલી રિયલ એસ્ટેટમાં ફિઝિકલી ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે રિયલ એસ્ટેટનો એક નિયમ છે કે રિયલ એસ્ટેટમાં એન્ટ્રી અને એક્ઝિટ તમારી એટલી ઇઝીલી થતી નથી. ઓબ્વિયસલી એના અમુક કમ્પ્લાયન્સનું પાલન કરવું પડે છે અને એની જે રિયલ એસ્ટેટની અંદર ડીલ કરવાની મેથડ હોય છે એ ઘણી વખત ટ્રેડિશનલ લેમેનની સમજથી થોડીક પરે હોય છે. એના કારણે એક સારા કન્સલ્ટન્ટને રાખીને એમણે આ કરવું પડતું હોય છે. રીટ્સની અંદર તમારે આ પ્રકારના કોઈ કન્સલ્ટન્ટની જરૂર નથી. જે પણ રીટ્સની અંદર તમે રોકાણ કરવા માંગતા હો એના સીધા યુનિટ્સ તમને મળે છે, અને કારણ કે આખો કમ્પ્લાયન્ટ વ્હીકલ હોય છે અને ગવર્મેન્ટના અંડર કંટ્રોલ હોય છે, અહીંયા કોઈ પ્રકારની છેતરપિંડીના કેસીસ બનતા નથી હોતા. જ્યારે ફિઝિકલ પ્રોપર્ટીની તમે વાત કરો તો ઘણી જગ્યાએ કેટલીક વખત એવા ઇન્સિડન્ટ બનતા હોય છે દૂર દરાજના વિસ્તારમાં કે જ્યાં કેટલીક વખત અમુક પ્રોપર્ટીઝ કે જે લીગલી અપ્રૂવ નથી હોતી અથવા જેના ટાઇટલ બહુ ક્લિયર નથી હોતા, એવી પણ પ્રોપર્ટીઝ ઘણી વખત એન્ડ યુઝરને ઓફર કરવામાં આવતી હોય છે. તો આ પ્રકારના જે સંજોગો બનતા હોય છે, એના કરતા રીટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણું જ સેફ છે. આને ઇક્વિવેલન્ટ તમે એક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ પણ ગણી શકો છો, જેની અંદર છેતરપિંડીના અવસર બહુ ઓછા હોય છે. સો ડેફિનેટલી એક ફિઝિકલ પ્રોપર્ટી ઓછા અમાઉન્ટની ખરીદવા કરતા તમે એ અમાઉન્ટ રીટ્સની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો. એક્સેપ્ટ કે તમારું જો ઇન્વેસ્ટમેન્ટનું ક્વોન્ટમ મોટું હોય અને તમે ઓપોર્ચ્યુનિટી એક સારી તમને જણાતી હોય, તો એ સંજોગોમાં તમે ફિઝિકલ પ્રોપર્ટી લઈ શકો છો. પણ અધરવાઇઝ જે આપે જણાવ્યું કે લગભગ 20-25 લાખના ક્વોન્ટમની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો, તો કદાચ રીટ્સ અને એના ઇક્વિવેલન્ટ જે ઓપ્શન્સ હોય છે એ વધારે ફ્રૂટફુલ સાબિત થઈ શકે છે. ઓકે, તો આપણે રીટ્સ અને ફિઝિકલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની વાત કરીએ તો ઓબ્વિયસલી પ્રોપર્ટીમાં રોકાણ માટે મોટી રકમની એક સાથે જરૂર પડતી હોય છે, અને આપણે આ રીટ્સની ચર્ચા કરી. 10-15 હજારથી પણ તમે અહીંયા આગળથી રોકાણની શરૂઆત કરી શકો છો યુનિટ વાઇઝ. તો નાની રકમ હોય, રિયલ એસ્ટેટમાં રોકવી હોય અને ટ્રાન્સપરન્ટ છે, જોખમ નથી, તો આ રીતે એક રીટ્સમાં રોકાણ એ રિયલ એસ્ટેટ માટે એક રોકાણનો નવો વિકલ્પ ચોક્કસપણે અને સારો વિકલ્પ બની રહ્યો છે. ત્યારે જીગરજી, આજના આ એપિસોડની અંદર આપણે આટલા જ પ્રશ્નોનો સમાવેશ કરી શકીશું, અને આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, આપણે મહત્વના વિષયો અંગે ચર્ચા કરી અને દર્શકોની સમસ્યાનું પણ સમાધાન આપ્યું. આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ત્યારે જ દર્શકો પાસેથી પણ રજા લેતા પહેલાં આપને જણાવી દઉં કે આપના કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલાવો. રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીને લગતા સવાલોનો જવાબ મેળવવા માટે અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો સાથે જ હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.